આજે આપણે ભરેલા કારેલાનું શાક બનાવશું। તો કારેલા છે તેની સાલ આપણે ઉખેડી લઈશું। આપણે કારેલાની સાલ છે તે ઉખેડી લીધી છે અને કાપી પણ લીધા છે। હવે આપણે તેને બાફી લઈશું। હવે આપણે કુકરમાં પાણી ગરમ કરવા મૂકીશું। હવે આપણે પાણી છે તે ગરમ થવા દઈશું। તેમાં મીઠું પણ નાખીશું। આપણું પાણી છે તે ગરમ થઈ ગયું છે। હવે આપણે તેમાં કારેલા છે તે બાફી લઈશું। હવે આપણે કુકરનું ઢાંકણ છે તે બંધ કરી દઈશું। હવે આપણે બફાવા દઈશું। હવે આપણા કારેલા છે તે બફાઈ ગયા છે। હવે આપણે ગેસ બંધ કરી દઈશું। આપણા કારેલા છે તે બફાઈ ગયા છે। હવે આપણે તેના અંદરના બીજ છે તે કાઢી લઈશું। આપણે કારેલામાંથી બીજ છે તે કાઢી લીધા છે। હવે આપણે મસાલો બનાવવા માટે ચણાનો લોટ છે તે શેકી લઈશું। તે માટે આપણે કડાઈમાં તેલ મૂક્યું છે। હવે આપણે તેમાં ચણાનો લોટ નાખી દઈશું। હવે આપણે શેકી લઈશું। થોડો લાલ ઉપર થશે એટલે તમારો લોટ છે તે શેકાઈ જશે। આ રીતે ફેરવતા રહેવાનું છે। હવે આપણો ચણાનો લોટ છે તે શેકાઈ ગયો છે। ધીમા ગેસે શેક્યો છે। હવે આપણે ગેસ છે તે બંધ કરી દઈશું। હવે આપણો લોટ છે તે એકદમ ઠંડો થઈ ગયો છે। હવે આપણે મસાલો બનાવી લઈશું। મસાલો બનાવવા માટે આપણે ખાંડેલી ચટણી નાખીશું લસણવાળી। દળેલી ખાંડ નાખીશું। હવે આપણે સમારેલા ટમેટા નાખીશું। હવે આપણે ધાણા નાખીશું। હવે આપણે જીરું નાખીશું। હવે આપણે મીઠું નાખીશું। બાફવામાં નાખ્યું છે એટલે થોડું નાખીશું। હવે આપણે લીંબુનો રસ નાખીશું। હવે આપણે બધા મસાલા છે તે મિક્સ કરી દઈશું। હવે આપણે બધા મસાલા છે તે મિક્સ કરી દીધા છે। તો આપણો મસાલો છે તે બનીને તૈયાર થઈ ગયો છે। હવે આપણે કારેલા છે તે ભરી લઈશું। આ રીતે આપણે કારેલા છે તે ભરી લઈશું। આપણા કારેલા છે તે ભરાઈને તૈયાર થઈ ગયા છે। હવે આપણે વઘારી લેશું। હવે આપણે વઘારવા માટે કડાઈમાં તેલ ગરમ કરવા મૂક્યું છે। હવે આપણે તેલ છે તે ગરમ થવા દેશું। આપણું તેલ છે તે ગરમ થઈ ગયું છે। હવે આપણે તેમાં રાઈ અને જીરું નાખીશું। હિંગ નાખીશું। હવે કારેલા ભર્યા છે તે નાખી દઈશું। હવે આ રીતે ફેરવી લઈશું। હવે આપણે મસાલો છે તે નાખી દઈશું। હવે આ રીતે ફેરવતા જશું। હવે આપણે થોડું પાણી ઉમેરીશું।
આપણું કારેલાનું શાક છે એ એકદમ સરસ બનીને તૈયાર થઈ ગયું છે. હવે આપણે ગેસ છે તે બંધ કરી દઈશું. આપણે ભરેલા કારેલાનું શાક એકદમ સરસ બનીને તૈયાર થઈ ગયું છે. અને અમારો આ વિડીયો ગમે તો મારી જેકે કુકિંગ્સ એન્ડ હેન્ડવર્ક ચેનલને લાઈક કરો, શેર કરો અને સબસ્ક્રાઈબ કરો.